આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું કે આપણે ઘરે બનાના શેક બનાવવો હોય તો કેવી રીતે બનાવવો. देखो પહેલાં તો આપણે કેળા લઈ આવવાના દુકાનેથી અને પછી કેળાની છાલ નીકાળીને કેળા ચક્કા વડે કાપી નાના નાના ટુકડા કરીને કાપી નાખવાના. આ હું તમને એટલે બતાવી રહ્યો છું કે ભાઈ કે આપણે ઘરે બનાવવું હોય અને આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવવું હોય એટલા માટે. આજે અમારે ઉપવાસ હતો એટલા માટે મેં બનાના શેક પીવાનું વિચાર્યું હતું. એટલે માટે મને એમ થયું કે ચલો આજે આપણે બનાના શેક બનાવીને પીએ અને એક શોર્ટ વિડીયો બનાવીએ અને મારા यूट्यूब सब्सक्राइब ने बताइए कि देखो हम भी कुछ करते हैं, हम आपको भी सिखा रहे हैं भाई. તો આ છે આપણું મિક્સર ને મિક્સરની અંદર આપણે નાખી દઈશું હવે બનાના ટુકડા કાપેલા નાખી દીધા મિક્સરમાં. પછી આપણે છે ને દૂધ થોડું આપણે જેટલું જોઈતું હોય એટલા પ્રમાણે આપણે દૂધ નાખી દેવાનું અને આપણે જેટલી મોરસ નાખવી હોય ભાઈ સુગર એટલી આપણે 1-2 ચમચી સુગર નાખી દેવાની અને પછી મિક્સરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને પછી મિક્સર ચાલુ કરી દેવાનું. દેખો આ મેં નાખ્યું દૂધ. પહેલાં આપણે બનાનાના શેકના ટુકડા નાખી દીધા કેળાના. હવે આપણે આ નાખી રહ્યા છે દૂધ. હવે જો ભાઈ આપણે આ નાખી સુગર. એ આપણા પ્રમાણે કે આપણે જેટલી નાખ્યું એટલી નાખી શકીએ. આપણે લિમિટ બાર નાખ્યું લિમિટ બાર સુગર નાખી શકીએ છીએ આપણે ભાઈ. देखो આપણું થઈ ગયું તૈયાર. હવે આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરી દઈશું. હવે આપણું મિક્સર બનાના શેક બનીને 1-2 મિનિટની અંદર બનાના શેક બનીને તૈયાર થઈ જશે. હવે આપણું આ મિક્સર ચાલુ કરી દીધું છે અને હવે આપણે બનાના શેક બનીને તૈયાર થઈ જશે. मेरा भाई है, मेरे को मेरी बाइसेप देख रहा है. જો આપણે પહેલો રાઉન્ડ ચેક કર્યો પણ હજી બરાબર થયું નથી એટલે આપણે હવે બીજો રાઉન્ડ ફેરવશું. તો ભાઈ આપણે હવે એક વખત ચેક કરી લઈએ કે આપણો બનાના શેક બનીને તૈયાર થઈ ગયો છે કે નથી થયો. અરે ભાઈ હજી થોડા કેળાના ટુકડા રહી ગયા છે એટલે હજી એક વખત ફરીથી ટ્રાય કરવું પડશે ભાઈ. ચાલો હવે આપણે ફરીથી એક વખત બીજી વખત મશીન ફેરવી લઈએ. चलो फिर ट्राई करिए एक वक्त 1 मिनट में. चलो भाई आ वखते आपरो बनाना शेक फाइनली रेडी થઈ ગયો છે. તો આપણે ગ્લાસમાં નીકાળીશું. देखो एकदम मस्त बनाना शेक લચ્છી જેવો બની ગયો છે ભાઈ. હવે આપણે આ બનાના શેક આપણે જાતે પીશું. અને તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને બી ઈચ્છા હોય તો તમે બી આવી રીતે ઘરે બનાવી શકો છો. અને બીજું એ વાત કે આપણે જો મહિનાના 30 દિવસ હોય તો 30 દિવસને સવાર સાંજ 2 ટાઈમ બનાના શેક બનાવીને પીએ તો આપણા શરીરની અંદર બહુ બધા ફેરફાર આવે છે. એ મારા બાઇસેપ છે આવું મારું ફિટનેસ છે ને એકદમ ફિટનેસ આપણું કમ્પ્લીટ મજબૂત રહે ને આપણું